એને વચ્ચે બચાયા તો રાખો એટલે રાખો. હા એ ભલે બે ઊભા તો હા વાહ ભાઈ વાહ ખાવા દો. હમ ચાલો લો કાકા હાડો ભાઈ. ચલો એ નક્કી થઈ ગયું. એ બધું ભેગું નક્કી થઈ જાય. હા તો બા આમિતી જેવી લાગે છે યાર. તો આમિતી આપણે સેમ ભાઈબંધ આવી હતી એ જ આઈક ના રામી. તો ભાઈ અમારે લીલડીનું મિલ્કિંગ કાકા નોઝમાં ઓછું ધોવા પડશે. ભાઈ જેને જોતા હતા વાટ આપણી મસ્ત મજાની 3 ગીર ગૌ માતા આવી ગઈ છે. તો સુખ શાંતિ ઉતાર દઈએ. હા આગળ આગળ થોડું આગળ જવા દે પાછું મારો. તો મસ્ત મજાનું ભાઈ આમને કહેવાય ગૌ પ્રેમી કે જેમને મસ્ત મજાનું બોધીને લાયા. કેમ પેલા ઠંડી પડે છે જોરદાર તો બોધીને લાયા એટલે મસ્ત મજાનું સારું છે. હવે આપણે ઉતાર દઈને આજે આપણા મિત્રના ભાઈ આવ્યા છે તો ઉતાર દઈએ મસ્ત મજાની ગાયો. આવા દો આવા દો. બસ 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 રેડી રેડી. અને પગ બગ મૂક્યો નહીં ને બચારી. આ હા 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 અમારા રણાવાડાના મહેમાન આવ્યા હવે જો. આ છે સખ્તા ઠાકોર. સખ્તાભાઈ રેડી. થોડી પાછી આવવા દેવી ગાડી એમ ને. શું કહો મજામાં મજા મોજ મોજ મજા મજા. આ તમારો વારો આવ્યો એમ ને. કેટલા વાગે ભરીને નીકળ્યા હતા? હા પેક કરેલું તો સારું ઠંડી વાય ના ગાય. પેક કરેલું તો સારું કર્યું. આવી જાય ને ટાઈમે. કાલ પછી થોડુંક મોડું થઈ ગયું ભરતભાઈ. કાલ રવિભાઈ કીધું હતું ને. હા હા અત્યારે રવા દે ને સવારમાં પૂરતું ના સારું કર્યું. પણ આ તો ઠંડી હેરાન થાય પાસે. ના ના તો ગાડી થોડી પાછી આવવા દો. જગ્યા ના રે ને. ના ડાલ ઊંચું હાઈટ વાળું હોય ને. હા 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 ચકડી ઊભી થઈ ગઈ મસ્ત. હા દો હા 180 કિલોમીટરથી 200 કિલોમીટરથી ગાયો આવી છે એટલે બધી ઘડીક તો બચારી એમ થઈ જાય પણ ધીમે ધીમે સેટ થઈ જાય. એમાં આજે નાની ગાયો હતી એટલે આપણે 3 લાવી બાકી 2 જ લાવીએ. માડી 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 અરે અરે આમાં 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 એનું બચ્ચું કયું છે? હાલો આન લઈ જાઓ પકડો વાળું છોડ એક એક લઈ જાઓ વાળે. હા બચ્ચું નહીં છોડવાનું. આનું બચ્ચું લઈ જા. હા મૈયા ઉતરવા દો. ઉતરી જાઓ ઉતરી જાઓ ઉતરી. મજા કર મજા કરો ને. એનો રોજનો વિષય છે આમાં. હવે 2 ઉતાર દો પછી બીજી લઈ લે આપણે. હા મૈયા મૈયા કપડે હાડો ભાઈ. ચલો એ નક્કી થઈ ગયું. એ બધું ભેગું નક્કી થઈ જાય. હા વાહ ભાઈ વાહ ખાવા દો. હમ આમ 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 ચાલો જો કાકા લઈ લીજો ને. લીલડી છોડ દે. હા રેડી. એ તો 2 કલર મેચ થાય. રેડી રેડી
શકતા હવે એક એક લઈ લો બધા. હા માડી હાલો હાલ શકતા હોય ને બચે બચાયા તો રાખો એટલે રાખો. હા એ ભલે બે ઊભા તો હે મમ્મા હાલો 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 હે મમ્મા પેલી લેતા વાળો હવે. હાલો માડી હાલો માડી હાલો. તો ભાઈ મસ્ત મજાની ગાયો આજે આપણા ફાર્મમાં 3 ગીર આવી છે, જોઈ શકો છો. તમને કઈ સારી બેસ્ટ લાગે છે મસ્ત મજાની કોમેન્ટ કર. આગળ કોમેન્ટ ભાઈ હમણાં રે હા તો બા આવા હા આવો કોઈ ચિંતાની અંદર તળિયામાં આવી ગયેલા. હાલો ભાઈ હા 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 હે તમારે ફ્રેન્ડ આવી જો ભાઈ. હો હવે કોઈ ચિંતા નહીં. હો જાઓ તો અંદર. તો ભાઈ હા માં તો આજે જો પપ્પાએ કેવું મસ્ત મજાનું પેક કરી દીધું છે વાસળીઓ માટે સુપર. આ પણ મસ્ત મજાનું હે કાલ આવશે કે એવું હોય તો કે હાલમાં હા એને બાબુ કુદા પાકા સડેલ નહીં ખડીક બધો ભાઈ હોકળ બધો હાલ બધો ખડીક પૂરતી હા લાવો કાકા લાવજો હોકળ એક તો હાલો ભાઈ ને એટલે રેડી રેડી મસ્ત મસ્ત બધો એ બધો નહીં પેલા શું કલર ચેન્જ થઈ જત ને बहुत दही કોણ બોલી લે આવું તને શું તમે ભૂખ લાગી છે રેડી છે ને કહેતા હોય કે કાઠિયાવાડી કે બનાસકાંઠામાં ના ફવાડે. અરે મારા વાલા શેઠ અને આયા 10 મિનિટ નહીં થઈ જો આ છે માવલડીયાનો ફ્રેમ. ભરતથરાના ફાર્મમાં કોઈ પણ ગાય આવે ને તો 10-15 મિનિટમાં સેટઅપ થઈ જાય. થોડી ડુબળી છે આમની લોહી ચડશે એટલે બનશે 1 નંબર. હા તું તો રામીતી જેવી લાગે છે યાર. રામીતી આપણે સેમ ભાઈબંધ આવી હતી એ જાય કે ના એ રામીતી જેવી. હા ટકુડા મોજમાં. તો ભાઈઓ આ 3 ગાયો આપણે વેચવાની છે પણ થોડી સેટ બેટ કરીને 2-4 દિવસ પછી તમને કહેશું કઈ કઈ વેચવાની શું છે. આપણે બેન હજી વિયાતા નહીં આમાં કંઈ દૂધવાળી સારી છે તો કંઈક આધી રાખશું ખરી કોઈ નક્કી નહીં જોઈએ. હવે ગોરલ જેવા લાગી મેડમમાં થોડો. હાય મોજમાં કેમ છો? તો દોસ્તો હા મારી બધી પ્રેમમાં ગાયો છો ભાઈ. આજે બધાને મસ્ત મજાનું ચેડી પેક કરી દીધું છે ને એટલે આ તો વળે સારું છે ભાઈઓ. કોકરેજ અને ગીર અને વાસળીઓ બધી મસ્ત મજાની આ બાજુ પ્રેમ કરી રહી છે જુઓ. આમાં અહીંયા તો હેલો દોસ્તો કેમ છો? જય ગૌમાતા જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. અને આજે તમારા માટે મસ્ત મજાની 3 ગાયો લાવી છે. તો આમાંથી આપણે વેચવાની છે તમને કઈ 3 વેચવાની છે પણ કઈ વેચવાની શું છે તમને કાલે બધું કહેશું. તો વાસળી અને મસ્ત મજાનું અહીંયા પેક કરી દીધું છે એટલે હમણાં આપણે શાંતિ પવન ભવન ના આવે. આજે અહીંયા આપણે 1 2 3 4 5 વાસળી અંદર કમ્પ્લીટ આરામથી બેસી જશે દિવસે અહીંયા.
અને આ ગાયો બધી મસ્ત મજાની મોજમાં છે. તો દોસ્તો મળીએ. હાય, કેમ છો? ચલો નાખી દો બધાને ફટાફટ મસ્ત પૂરા કે ખાઈ જાય એટલે થઈ જાય મસ્ત. તો કાલ નાશે એટલે મસ્ત થઈ જશે. આ જે ગાયો ભાઈઓ લો ને એમાં ફાયદો શું થાય? દુખિયારી ગાય તમારા ઘરે સુખ આપે. તમે જોઈ શકો છો, એક ગાય, 2 ગાય, 3 ગાય અને પછી આ વિવેક ભીનો ત્યાંથી અત્યારે કેવી હતી અને આપણી પારેવ જુઓ. તમારા મલકમાંથી મને ગાય લાવવામાં ફાયદો શું થાય ખબર? કે તમારી ગાય દુખી હોય, ઓયા છે સુખમાં આવે. એ તો ખબર જ છે તમારી. હા, એટલે ગાયને આમાં નહીં મજા આવે એમ. ગાયને ફાવે સારું પાછું. મોજ કરશે આ તો ટકોડીઓ બધી. હાઈ ક્લાસ. હે ટકુડા. તો ભાઈઓ જઈએ હવે આપણે દુકાને, પછી મળીએ. એ આપણે આવી ગયા છે ફાર્મ પર. હવે આ બધી વાછડીઓને મસ્ત મજાનું ફીડ મૂકવાનું છે અને નવી ગૌ માતા આવી છે, એમનું મિલ્કિંગ કરવાનું છે. તમને આજ તો મિલ્કિંગ નહીં બતાવીએ પણ કાલે બતાવશું મિલ્કિંગ. હાય મૈયા, કેમ છો? આ ટકોડી મસ્ત ઓગાળી રહી છે, પેલી મસ્ત આરામ કરી રહી. વાછડી બધા મોજમાં છે દોસ્ત. હાય, હાલો તમને બધાને ફીડ મૂકી દો. ગાયો ઘા મસ્ત મજાનું લખ્યા. તો બધાને મસ્ત મજાનું ફીડ મૂકી દીધું છે વાછડીઓને. સુપર મજાનું. અરણ તું એમ કેમ મારે આ બાજુ તું ખાઈ રહી? તો બધા મસ્ત મજાનું ફીડ ખાઈ રહ્યા છે. મિત્રો આજે તમારે બધાને ફરજિયાત કોમેન્ટ કરવાની છે. તમે જો હિન્દી બ્લોગ જોવા માગતા હોય તો તમે સર્ચ મારજો ભરત દેસાઈ વ્લોગ્સ અને હું ડિસ્ક્રિપ્શનમાં તમને चैनल लिंक मोकल दीश. जेमने जेमने हिंदी व्लॉग जो हो दोस्तों हमारा व्लॉग आपको हिंदी में देखना है तो उस चैनल पे जाओ, वहाँ पे हिंदी व्लॉग आएगा. तो भाइयों તમને ગુજરાતી પણ જોવું ગમતું હોય, હિન્દી પણ જોવું ગમતું હોય તો આપણી નવી ચેનલ બનાવી છે, એમાં તમે બધાએ સબસ્ક્રાઈબ કરી આવજો અને વિડીયો જોજો. જેમને પસંદ હોય હિન્દી એવા લોકો, ગુજરાતી માટે તો બેસ્ટ ચેનલ ભરત ફાર્મ વ્લોગ્સ રહે. ભરત ફાર્મ વ્લોગ્સ રહેશે જ ભાઈ. હે લાખ્યા, હે શું હે તારે? તમે બંને કેમ આવું કરો? આજે ખાઈ રહે એટલે પતી ગઈ વાત. લાખ્યા તો ભાઈઓ હવે આપણે ફટાફટ મિલ્કિંગ કરી દઈએ અને મેં તમને કીધું પ્રમાણે આપણે નવી ચેનલ બનાવી દીધી છે હિન્દી માટે, તેમાં જોજો. અને હવે આ ટકુડીને દૂધ પાઈ દઈએ મસ્ત મજાનું, પછી આને મિલ્કિંગ કરીએ. આ બંને આરામ કરી છીએ. તો આજે દોવા માટે 3-4 ગાયો વધારે છે, 3 ગાયો. તો આનું આપણે મિલ્કિંગ કરી દઈએ, પછી આનું કરી દઈએ. આનું તમને કાલના વ્લોગમાં બતાવી દઈશું. આજે હાઈલાઇટ બતાવી દઉં ભાઈઓ. રેડી? ઓ મૈયા કેમ આમ કરો છો? ટકુડી મોજમાં ને? ઓકે. બહુ ડૂબળી છે પણ થઈ જાય મસ્ત ભરતના ફાર્મમાં. એવો આજે 4 ફીડ કરી દીધા છે. આજે 1-1 કિલો દાણ નાખ્યું છે અને ભયડો નાખ્યો, કેમ કે ધીમે ધીમે ગાયો એવું હોય કે ના હોય જોવું પડે, એટલે આજે રેડી. અને હવે કાલે 4 પણ લાવી પડશે મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ. તો ભાઈ અમારે લીલડીનું મિલ્કિંગ કાકા નોઝમાં ઓછું ધોવા પડશે, ઓછું ધોવા પડશે. ના ના બાવડી કે ગરીબડી ગાયો મસ્ત મજાની, કોઈ મન માટે ચરવાની ગાય જરે એટલે સમજી લેવાનું કે સમય ગઈ. કોણ બોણ ખાવા મસ્ત છે બધા લીલોડી. હવે આપણે રેગ્યુલર વાળે એમ અરે એટલું બાપડું દૂધ કેવું સોણવાળું દૂધ પીવેરું. પાછું ધો ફટાફટ. એટલે આ ભાઈબંધ હલો. ના ભેંસ નથી વેચવાની, વેચી જી. જોટી તો હાલ દીધી હો. થરા બનાસકાંઠા. એ સારું. તો ચલો ટકોડીનું ભાઈઓ મિલ્કિંગ કરી દઉં. કાકા આગળ બહુ જ દોડો. તો ભાઈઓ મળીએ. ભાઈ આનું મિલ્કિંગ કરી દીધું. અત્યારે 2-3 લીટર જેવું દોયું છે અને બાકી બચ્ચાને ધવરાવ્યું, કેમ કે બચ્ચું નાનું છે, નીચે વાસળી છે, થોડું ધવરાવે એટલે મસ્ત થઈ જાય. અને લીલી તારો વારો, પેલી નો વારો. મૈયા તમે કેમ ખોણ નહીં ખાતા? ખોણ તો ખાવું પડે. હા બચ્ચું ખાઈ લે. મસ્ત બજાને ધવરાઈ રહે પછી ખોણ ખાશે, ગાયનો નિયમ હોય.
ચોખ્ખી વરાકની હો ભાઈઓ, મસ્ત 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 હે ભાઈ. આને કહેવાય ચોખ્ખું ઓર્ડર, એકદમ મસ્ત ધોયા પછી કાપા જેવું. આવી ગઈ દૂધ આપે તમને. 2 દિવસ પછી તાલમાં આવે તમને બતાવશું કેટલું દૂધ કરે શું છે ભાઈઓ. 100%. હો મૈયા ટકુડાનો વારો, મસ્ત મજાની ગરીબ. હા પોસલે પેલું ઓલું છે એટલે સોણ સોપડવાનું, સોણ સોપડેલું એટલે નોંધણું વાળા એટલે સોણ છે ને એટલે ઓથલ ધોવા પડશે. આ તો બચ્ચા બહુ હોશિયાર હોય ભાઈ. નોંધણું વાળા ઓથલ ધોઈ નાખો ને પછી ધોઈ નાખો મસ્ત. એ તો સમય જીજો મસ્ત મજાની. પેલો રેટલો બધું રેટલી બધી છું બધા મસ્ત. તો આને પણ 3-1 લીટર જેવું દૂધ દોયું અને બીજું બચ્ચા માટે રાખ્યું છે. તો આ પણ મસ્ત દોવામાં છે ઠંડી સુપર. તો હવે આપણે એક વચેલી ટકોડીને દોઈ નાખીએ. ભાઈબંધ દૂધ પીજો, ઢાઢ પડશે રાતે પાછી. દૂધ પીજો રાતે કોઈ ઢાઢ પડશે. હા તો ઓકે. કાકા લાજો ઓછો ધોવા છે અને સોણ હજી બહાર છે. ધોજો ઓછળ હારા, ઓછું ધોજો હારા. હવે ધાવક ના ધાવે તો તમને બગડે પોટ લઈને કરવા જેમ ના તો તમે સોનું ના રેડ જો નો આવડે કે છ સહાય તો ગાય ને વાસળું તો બહુ સમજે. હા વેરી ગુડ. વાટ ટેકુડા વાહ. તાવા ધડો પર દોઈ નાખો. આ દોઈ નાખો. હા ઉતરું લઈ લો. જો આ બંને કેવા મોજમાં આવી ગયા ટકુડી. હા આનંદ, અતિ આનંદ. લાવડા ટકોડી. આ ટકોડી વાહ. હવે એના ટકોડીનો વારો બાકી રહી ગયો. મેલ દે છોડો એટલું છોડો. તો ભાઈઓ હવે એનું મિલ્કિંગ કરી દઈએ. આજો ભાઈ બંધ. હા એમાં દૂધ છે. હા વેલ ડન. શું ના સુટ્યું કાકા? તમને શું ભાવે છે મેડમ? જે ભાવતું હોય ખાજો બાપા. હો ટકોડી આવી જા. કરવાનું છે વાળવાનું. તારું છે તારું. હો ઉધરું વાળો. પથલ ધોવા પડશે. તો ભાઈઓ હવે મળીએ મસ્ત મજાના કાલે નવા વ્લોગમાં. હું મિલ્કિંગ કરી દઉં, બચ્ચાને ધવરાઈ દઉં.